નવા મઢમાં માતાજીની પધરામણી કરી નાખી એટલે બીજા જ દિવસે સવારમાં કરી નાખ્યો મેલડી માતાજીનો તાવો. તો ફરીથી તમારા બધાને આપણા મિનલોગ હાર્દિક સ્વાગત છે. નવા મઢમાં માતાજીની પધરામણી કરી નાખી એટલે બીજા જ દિવસે કરવાનો હતો આપણે મેલડી માતાજીનો તાવો. એટલે સવારમાં આવી ગયા આપણે મઢે આવવામાં થોડુંક મોડું થઈ ગયેલું હતું એટલે અહીંયા પૂરી વણવાનું તો કામકાજ શરૂ થઈ ગયું હતું. પછી આ બાજુ માતાજીના દાણા જોવાનું કામ શરૂ હતું. પછી આ બાજુ મૂકી દીધેલું હતું ગરમ થવા ત્યાં. પછી તો માતાજીની હાજરી થઈ ગઈ એટલે પછી આપણે ગરમા ગરમ તવામાંથી બધાએ પૂરી કાઢવાનું કરી દીધું શરૂ. તો તવામાંથી જયભાઈ પૂરી કાઢી દીધી પછી આપણો વારો આવી ગયો એટલે આપણે માતાજીનું નામ લઈને પછી તવામાંથી પૂરી કાઢવાનું કરી દીધું આપણે શરૂ. તો તમે પણ ક્યારે મેલડી માતાજીના તાવામાં ગયા હોય કે તાવામાંથી પૂરી કાઢી હોય તો લખી નાખો કોમેન્ટ બોક્સમાં જય માં મેલડી. આખો દિવસ મઢે હતા અને રાત પડી ગઈ એટલે રાતે આપણે જવાનું હતું સુરત એટલે આપણે પગી ગયા વેળાવદર. ઘરે મસ્ત મજાનું જમીન આવ્યા એટલે વેળાવદર પગી ગયા એટલે લઈ લીધી મસ્ત મજાની કિંડલી સોડા પછી બધાએ પી લીધી સોડા. અમારી જેમ જમીને તમે પણ કોણ કોણ કિંડલી સોડા પીવો છો જરા કોમેન્ટમાં કહી દેજો. પછી તો આપણી બસ આવી ગઈ ને આપણે લખાવ લેતા બે ડબલના સોફાના પૈસા આપવાના બાકી હતા એટલે પછી આપણે આપી દીધા કંડક્ટરને પૈસા. પછી તો બસ થઈ ગઈ રવાના સુરત બાજુ. કન્ટિન્યુ 2 કલાક બસ આવેલા પછી લઈ લીધો નાનો અમથો બ્રેક ને આપણે ઉતરી ગયા નીચે. પછી પાછા બસ માં આવી ગયા હવે આપણે સુઈ જવાનું છે. ચાલો તો મળ્યા સવારમાં. કન્ટિન્યુ 5 કલાક બસ એટલે પછી આપણી સવાર પડી ગઈ સુરતમાં. જો આપણે પહોંચી ગયા છીએ સુરત. આપણે ઉતરવાનું હતું વરાસા એટલે પછી આપણે વરાસા ઉતરી ગયા. આપણને લેવા આવવાના છે નરેશભાઈ એટલે થોડીક વાર રાહ જોઈએ એટલે તરત જ પછી આવી ગયા આપણને નરેશભાઈ લેવાના. આપણે કરી લીધા નરેશભાઈ ને રામનામ ને પછી બે ભાઈ નીકળી ગયા ગાડી લઈ. આપણે અત્યારે ડાયરેક્ટ જવાનું હતું એક્ઝામ દેવા એટલે પછી હું નરેશભાઈ સેન્ટરે જવા નીકળી ગયા ઉધના બાજુ. પહોંચી ગયા આપણે એક્ઝામ સેન્ટરે ને હાલો તો મળ્યા પાછા 2 કલાક પછી. હાલો તો આ મિની વ્લોગમાં એટલું જ તે. મળ્યા પાછા પાર્ટ 2 માં.